ચીનની મોટી ઓટો કંપની ચેરીએ એક નવી ઇલેક્ટ્રિક બેટરી રજૂ કરી છે, જે આવનારા સમયમાં ઇલેક્ટ્રિક કારોની દુનિયા બદલી શકે છે। કંપનીનું કહેવું છે કે આ નવી રેહનો બેટરી સાથે કાર એકવાર ફૂલ ચાર્જ કરવા પર લગભગ 1500 કિલોમીટર સુધી ચાલી શકે છે। આ સમાચાર એવા લોકો માટે કામના છે જે વારંવાર ચાર્જિંગની સમસ્યાથી પરેશાન રહે છે। વાસ્તવમાં બેટરીની જાહેરાત 18 માર્ચ 2026ના રોજ યોજાયેલા બેટરી નાઇટ ઇવેન્ટમાં કરવામાં આવી હતી। જો કંપનીનો દાવો સાચો સાબિત થઈ જાય તો લાંબા અંતરની મુસાફરી કરવી પહેલા કરતા ઘણી સરળ થઈ જશે। લોકો રોકાયા વગર લાંબો સફર ખેડી શકશે અને ચાર્જિંગ સ્ટેશનનું ટેન્શન ઓછું થઈ જશે। ચેરીની આ નવી બેટરી ઓલ સોલિડ સ્ટેટ ટેકનોલોજી પર આધારિત છે, જે જૂની લિથિયમ બેટરીઓ કરતાં ઘણી સારી માનવામાં આવી છે। આ બેટરી હળવી છે, પરંતુ તેમાં વધુ એનર્જી સ્ટોર થઈ શકે છે। કંપનીનું કહેવું છે કે આ બેટરી વધુ સુરક્ષિત પણ છે। તેમાં આગ લાગવાનું જોખમ ઓછું છે અને તે ઝડપથી ચાર્જ થઈ જાય છે, સાથે જ તેની લાઈફ પણ લાંબી હોવાનું કહેવાય છે।